જામનગરમાં એક બ્રાહ્મણ યુવાનના પ્રેમ સંબંધ મુદ્દે અપહરણ અને મારી ફેંકી દેવાના કથિત પ્રકરણમાં પીડિતનું મૃત્યુ નિપજતા સમગ્ર ઘટના હત્યાની બની ગઈ છે, જેને પગલે હોસ્પિટલે બ્રહ્મ સમાજના લોકો આક્રોશ સાથે એકઠા થયા હતા. સૌને સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવતા અફરાતફરી મચી જવા પામી હોવાની માહિતી છે. મારું નામ ફરાક જગદીશભાઈ ગુજર છે. આજે મારો ભાઈ છે આશીષ, એમાં માસીનો છોકરો છે. મારા ભેગો વર્ષથી ત્યાં રહીએ છે. લવ મેરેજ કરેલા હતા. આજથી 6 તારીખે બપોરે એને મારીને લઈ ગયા છે અપહરણ કરીને, અને બીજા દિવસે બપોર લગી એને મહિલો નહોતો. બીજા દિવસે બપોરે કંસુમના રોડ પર મારીને ફેંકી દીધો. આજે 14 થી 15 દી થયા. આજે અત્યાર લગી ભાનમાં જ નહોતો. એટલો માર્યો છે કે એ ભાનમાં આવી જ ના આવ્યો. અત્યારે છેલ્લે આ રીતના આવું થયું એટલે એ સ્વર્ગલોકમાં વયા ગયા છે ભાઈ. એટલે અમારે ગમે એ રીતે એને એનું ન્યાય જોઈ. જ્યાં લગી એને ઓલા સામેવાળા વ્યક્તિને પકડશે ને ત્યાં લગી અમે અમારા ભાઈની બોડી નહીં લે. ગમે એમ કરીને અમારે ન્યાય જોઈએ જ છે. માર્યો છે બહુ એને, અત્યાર લગી ઉભો જ ના થયો. છેલ્લે મરવાના સાસે આવ્યો તો વયો ગયો. આશીષ અસવાર નામ છે. રામદેવ મેર, મુનો મેર અને નીરુ મેર 3 જણા થઈને આ રીતના બધું કરેલું. અપહરણ કરવાનું કારણ લવ મેરેજ કર્યા હતા. 1 વર્ષ પહેલા મૈત્રીકરણ કરેલું હતું અને 2 જણા સંબંધમાં રહેતા હતા. આ રીતના એ લોકોએ વર્ષથી પછી એ લોકોએ મારીને આવી રીતના ફેંકી દીધો છે. જામનગરમાં તંત્ર દ્વારા ચોમાસા પૂર્વે શહેરમાં આવેલ જર્જરિત ઇમારતોનો સર્વે કરી સંબંધિતોને નોટિસ પાઠવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષની 200થી વધુ જર્જરિત ઇમારતો પૈકી 147 ઇમારત હજુ પણ જોખમી સ્થિતિમાં હોવાનું તારણ બહાર આવ્યું છે. જામનગરમાં ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા આજે સિંદૂર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સૈન્યએ પ્રદર્શિત કરેલ પરાક્રમને સલામ કરવા આયોજિત આ યાત્રામાં ધારાસભ્ય રીવાબા સાથે બહોળી સંખ્યામાં મહિલાઓ તથા સુરક્ષા દળના મહિલાઓ સહિત વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા. ઓપરેશન સિંદૂરની સફળતાને બિરદાવવા માટે આજે મારી વિધાનસભામાં એક વિશાળ સિંદૂર રેલીનું આયોજન કરવામાં આવેલું, અને ખાસ કરીને આ રેલી એવા મહિલા ઓફિશિયલ્સ અને એ પહેલગામ હુમલામાં જેટલા પણ આપણા જ ભાઈઓ છે જે માર્યા ગયા અને આતંકી હુમલામાં જે રીતના એમને પોતાની જાન ગુમાવી પડી, એમને એમના બલિદાનને ટ્રિબ્યુટ આપવા માટે થઈ અને આપણી આર્મ ફોર્સીસ જે રીતના બ્રેવલી અને એક વીરતાપૂર્વક જે પાકિસ્તાનના જેટલા પણ બેઝ કેમ્પ, પાકિસ્તાનમાં આતંકવાદીઓના જેટલા પણ બેઝ કેમ્પ હતા એમાં 100 જેટલા આતંકવાદીઓને એમનો વિનાશ કર્યો, સાથે એમના બેઝ કેમ્પનો પણ ધ્વસ્ત કરી દીધા. ત્યારે આ વીરતા, શૌર્યતા અને એમની જે એક બલિદાનની ભાવના છે આપણા આર્મ ફોર્સીસને, એમને બિરદાવવા માટે થઈ અને આજે મારી વિધાનસભામાં એક વિશાળ સિંદૂર યાત્રાનું આયોજન છે કરવામાં આવ્યું છે, જેમાં વિશાળ સંખ્યામાં માતૃશક્તિએ પણ આજે પોતાનો સહયોગ આપી અને આ સિંદૂર યાત્રા છે એને સફળ બનાવી છે. જેમાં ખાસ કરીને એનસીસીની મહિલા કેડેટ છે, નર્સિંગ સ્ટાફ છે, ડોક્ટર્સનો સ્ટાફ છે, વકીલનો સ્ટાફ છે, તેમજ વિશાળ સંખ્યામાં અહીં બહેનો ઉપસ્થિત છે. ત્યારે આ રેલીને સફળતાપૂર્વક પાર પાડવા માટે હું એ તમામ માતૃશક્તિનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.